અલી બે હવાય નહીં ઉભી થા કર નહીં કઈ આમ જો થોડીક મજા લેવાની પૈસા ના બેજા ગુડ મોર્નિંગ જય માતાજી તો અમારો બ્લોગ સીઆઈ ચાલુ કર્યો આજ છે તો ગાઈસ બ્લોગ મારી ઢીંગુડીએ ચાલુ કર્યો છે ગાઈસ વિડિયો નહીં તો બનાવવાનો શું કેસ એવું કહેતી કે મમ્મા વિડિયો નહીં બનાવવાના હે બેટા જો આ બ્લોગ બનાવી આપણે કે તો હાય ગાઈસ આજે ક્યાં જવાનું છે આપણે રમકડા લેવા અને દવાખાને તો ગાઈસ અત્યારે હું નોકરી ઉપરથી આવી ગયો અને આજે તો આઈને જોયું તો એક ચમત્કાર થઈ ગયો એ ચમત્કાર એમ હતો કે અમારી આરતી છે વહેલા ઉઠી ગઈ હતી પહેલી વાર વહેલા ઉઠી એમ ઉઠું જ છું લા વહેલા પણ અનો સિયા બહુ રાતે હેરાન કરી મને એનો સીકો પેટમાં બહુ દુખાય છે ને તે વાળીએ ઘરે જતી હતી છી કરી જઈ ચી કરવા જતી હતી 7-8 વાર શું થયું બેટા હા હા બચોગા એ ના જન દવાખાને જો કોઈક બાળક નું અહીંયા સારું હોય ને તો દવાખાને લઈ જઈશ મારે રોટલી કેમ બનાવશે ને એને રોટલી ખવડાવી દઉં ચામાં અરે થેપલા બનાવવાના હતા ને આપણે એટલામાં મેથી બગડી જાય તો ભાઈ રાતે તો લીધી મેથી રાતે નું લાવીશું બગડી જાય આવા વાતાવરણમાં આ વરસાદ નું જાય ને પછી લાવશું મેથી હવે નહીં લાવું મને મેથી થેપલા બનાવવાની ઈચ્છા થેપલા બનાવતી હશે ત્યાં થેપલું નહીં ભાવતું રોટલી મંગાવી કરો જાય ઇંચા થેપલા ભાવ શું તો થેપલું ભાવ બેટા હા નહીં ભાવતું તો શું ભાવ ચા ને કોકી ચા ને દૂધ તો કોકી નહીં ખાવાની તો ગાઈસ સીયુની તબિયત ખરાબ થઈ ગઈ છે તો એને આજે દવાખાને લઈ જવી પડશે કેમ કે ઘણા દિવસથી અમે જોઈએ છીએ કે રાત્રે ઉઠે છે અને કે છી કરે છે તો પહેલા તો 1-2 વાર જતી હતી એટલે અમને નોર્મલ લાગ્યું પણ આજે તો 3 વાર ગઈ રાત્રે જ ખાલી ગઈ 4 વાર ગઈ 12:30 જઈ 2:30 વાગે જઈ 3:30 5:30 જઈ હા બેટા રમકડા લાવવાના પહેલા જો તારે રમકડા લઈ આપશું પણ તારે દવા પીવી પડશે ડોક્ટર જે દવા આપે ને તારે દવા પીશ તું ગોળી ખાસ ને બેટા આ તો ભાઈ તારે દવા પીવી પડશે એ મોલમાં પછી તને મોલમાં લઈ જઈશું રમકડા લેવા ને તો પછી તારો ઓલો ડબ્બો ભરી કેટલા બધા રમકડા બધું આમ જો આખો ડબ્બો ભર્યો જ્યારે જાય ત્યાં રમકડા માટે જ લઈ આવે. તો કેટલા રમકડા રમવાના હોય આ તારી સાયકલ જો આની સાયકલ ક્યાં પડી છે જો હવે નાઈ લીધું મેહુલ નાયો જય માતાજી આ બધા છોકરા નાઈ લીધું અત્યારે તો વહેલા કારણ કે આ વરસાદનું વાતાવરણ છે ને એટલે જો સિયા દોડીને આવો સિયા જો બીમાર છે લાગે છે ગાઈસ બીમાર હોય એવી આમાં તો જો ઘટ્ટું એ ઊંઘી ગયો છે કપડાં ધોયા હવે નવડા ત્યાં માથું ધોયું સિયું લઈ જઈશ દવાખાને પણ હવે એને પપ્પાનું ઉતારું હું જો એ ઉઠું ને તો પછી જઈએ હવે ખબર નહીં કયા દવાખાને જઈએ છે પેટની તકલીફ થઈ ગઈ છે સિયાના 2 દિવસથી તો આજે જોઈએ હે સિંહ શું થઈ શકે તો ક્યાં દુખે છે તને એ દુખે છે લાગે છે ગાઈસ આ બીમાર હોય એવી તો કોમેન્ટમાં લખો સિયા લાગતી હોય તો જો દોડો તો કેવું છે હા જો કેવી દોડો છે લાગતું તો બીમાર હોય એવી પણ ખરેખર બિચારીને તકલીફ તો જ તે જો આઈ હા કેમ છો જય માતાજી કેસ મારસી યા તો તમે કોમેન્ટમાં લખો જય માતાજી અમાર ના લખો કઈ ના અમાર નાની છોકરીનું તો લખો ચલો જીગુ ઉભા થઈ જાઓ જીગુ તમારું અંધારું કરીને ઊંઘું જ ગાઈશ જીગુ હેડોન સિયાન દવાખાને લઈ જવી છે ઉભા થાવ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન થઈ ગયું હવે તો ચલો હવે જીગુને ઉતારીએ અને પછી ગાઈસ લઈ જઈએ દવાખાને તો ગાઈસ અત્યારે ઉઠ્યો છું અને આજ તો હું ખરેખર બહુ હેરાન થઈ ગયો કેમ કે આટલા દિવસથી સતત હું બ્લોગ પણ બનાવું છું અને નોકરીએ જઉં છું રાત્રે નોકરીએ જઉં છું અને સવારે આવીને જે બ્લોગ બનાવ્યો આખા દિવસનો એને એડિટ કરવાનો અને અપલોડ કરવાનો અને ફરીથી પાછો નવો બ્લોગ બનાવવાનો તો અત્યારે તો બ્લોગ એડિટ કરતો હતો અને સૂઈ ગયો હતો બોલો ફોન એડિટ કરું તો ફોન એસે ઉપર પડે આમ એડિટ કરું છું આમ
અને ફોન મારી ઉપર પડતો હતો, તો માંડ એના વિડીયો એડિટ કરી શક્યો હું. અને બીજી વસ્તુ એ થઈ કે બ્લોગ અપલોડ કરવાનું હું ભૂલી ગયો આજનો, અને સૂઈ ગયો. આ તો અચાનક અત્યારે ઉઠ્યો અને અત્યારે બ્લોગ અપલોડ કર્યો. આ તમે જોઈ શકો છો, 1:45 થઈ ગઈ છે ગાઈસ. બરાબર, ફોનમાં જોઈ શકો છો તમે ગાઈસ, 1:45 થઈ ગઈ. જોઈ લો. અને હજુ ના સોડા નહીં પીવી. અને આ તો આરતીએ મને ઉઠાડ્યો અત્યારે, કેમ કે હે સિયાને અમારે લઈ જવાની દવાખાને. સિયો બીમાર થઈ ગઈ છે એટલે નહીં તો હું સૂઈ જ જતા જ, કેમ કે બ્લોગ પણ હજુ અત્યારે બનાવવાનું ચાલુ કરું છું હું. સવારે થોડોક બનાવ્યો હતો અને પાછો સૂઈ ગયો, કેમ કે આંખું એટલી બળતી હતી. અને બીજી વસ્તુ એ કે હે નથી યાર, તાકાત નથી, ખરેખર બીમાર પડી એવી હાલત થઈ હતી. અને આરતીએ મને ઉઠાડ્યો કે આપણે સિયાને દવાખાને લઈ જવાની છે, એટલે હું ઉઠી ગયો. અને હવે અમે દવાખાને જઈએ. હાય, કેવું છે વાતાવરણ? જો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ દેખાઈ રહ્યું છે. જો વાતાવરણ તો જુઓ તમે. આ છે વાતાવરણ, કેવું સરસ. અમે તો જો આજે તો ગાઈસ એક વાત કહું, ગટુન ઘરે વેલે છે, ઘર આચમાં માસી છે ને અમારા બાજુવાળા, એમના જોડે ગટુન વેલે છે. કારણ કે વાતાવરણ એવું છે ને, એ હમણાં જ બીમાર થઈ ગયો એટલે અમે એને બહાર લાવવાનું રિક્સ ના લીધું. અને દેખો અમે તો નીકળ્યા. તો ગાઈસ અત્યારે જઈ રહ્યા છીએ અમે સાણંદ. હું, સિયા અને આરતી અને ગટુ અમારો થઈ ગયો ઘરે. બજારમાં વરસાદ પણ ચાલુ હતો અહીંયા, મતલબ બજાર હા ખુલ્લું રહેશે. દવાખાનું બીરે બેઠા દવાખાનું નજીક આવી. ગાઈસ તમે જોઈ શકો છો, અમે આવી ગયા છીએ સાણંદ સિયાની દવા લેવા. અને આ છે દવાખાનું, મોદન ક્લિનિક. તો અમે ગટુની અને સિયાની બંનેની દવા અહીંયા જ લઈએ છીએ. અને ઓલા વંડરની દવા લીધી ને? હા, બધું પૂછી લીધું ને, ખવડાવવાનું શું ને નહીં ખવડાવવાનું. હા, શિવ ક્યાં ગઈ? શિવ તો ગાઈસ વરસાદ પણ ચાલુ છે અને અમે બહાર આવી ગયા છીએ. સારું કર્યું ગટુને ઘરે રાખ્યો, કારણ કે ગટુને અહીંયા લાવ્યો હોત ને તો ગટુ પણ બીમાર પડી જાત. અને સિયાની હવે દવા લઈને પછી અમે બજારમાં ફરીએ અને પછી જઈએ ઘરે. તો ગાઈસ જોઈ રહ્યા છો, અમે આવી ગયા છે શાકભાજી લેવા. તો ગાઈસ જોઈ શકો છો તમે, ચોટલી મોટી શાકભાજીની માર્કેટ છે. જોઈ લો, જોઈ લો તમે, દેખાય છે? જોઈ લો. શું લે સારથી? કાકડી લઈ લો 530. હા, કાંકડી હું ખાઈશ. કોઈ છે ખાના આપતી हैं आरती तुवेरा. કાકડી કઈ રીતના ચેક કરવાની? આ કાકડી હારી શું કેસ? સિયાન તો ખવાય ને કાકડી. હેડ જઈએ પા, ત્યાં પૂછતા આવીએ. કઈ વાંધો નહીં, ખવાઈ લે. શું બેટા? વેચા તીખું આ લઈએ લીધી આમ જો, હજુ તો તને ના પાડવું. હા, તુવેર લેવાય માંડી. હારી અને મીઠી હું. તો ગાઈસ શાકભાજી લઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. પતિ ગયું ને આરતી, કે હવે કઈ લેવાનું તારા? લીંબુની આખી લાડી હતી. લીંબુની લારી આગળ હ. આગળ લીંબુ લઈ લઈએ ને, સસ્તા મળે. સારું, અત્યારે તો અહીંથી નીકળીએ આગળ. એક આપી હતી માતા. તો ભાઈ લેવાનું એમ તો બધું લેવાનું. સિયા માટે તો બિસ્કિટ લઈ લીધી. હા, આવડી મોટી લીધી. પાર્લે ખાઈ છે ને ચામાં. આ લેવાનું કેસો અને આ નહીં લેવું, હમણાં લેશું. અને આ લઈએ તો આ ખાઈ ભાવે ને. એક્સપાયરી જોવાની આરતી પેલા, હા, કે ક્યારે એક્સપાયર થાય. તો હજુ 5મા મહિનામાં થાય છે. આ
ક્રેક દેખાતી દી છે. નાનું જ લઈ લે હે ને બસ નાનું જ લઈ લે. રાધે એક લીધું મિલ જાય. કેટલા લીધા ભાઈ? અને શિવને લીધા છે બિસ્કિટ. આરતી ટોસ લેવાનો તો લઈ લેજે ભાઈ, ઘરે જઈને કહેતી નહીં મને, કહી દઉં હું. શું કે ઓરિયો તો બહુ ઘડી આવે. હું લઈ લઉં. તું ખાજે, હું નહીં ખાઉં. હું તો કહું જ છું ને ભાવ. ગઈ ફેર ત્યાં લીધી હતી ખબર હે હેન્ડલૂમમાં. 38 રૂપિયા છે ને? ના 38 રૂપિયા ઓફ, 98 રૂપિયા જો. ના 60 રૂપિયા જ. એમઆરપી 98 રૂપિયા અને ડીમાર્ટ પ્રાઇસ 60 રૂપિયા. તારે શું લેવાનું એમ કે મને? જો આ ટિકિટ તો લીધી, જો આટલી બધી ટિકિટ તો લીધી તારા માટે. ટોસ્ટ લેવો તારે? જોઈ લે. અરે બિસ્કિટ તો બતાય. આઈ રહી જો ક્રેક જેક, મોનેકો, પાર્લેજી. હે જી. તો ગાઈસ હજુ શોપિંગ ચાલી રહી છે. અને આરતી જો સાની આ બાસ્કેટ ભર જ કરે. મંડાળ લીધી એમ મારે. જો એક પેલી જોબસર વાળી થઈ. એક લીધી. આ લેવી હે? તીખી સેવ. તીખી બહુ તીખી આવે. આમ ખાટું મીઠું ચવાણ લઈ લઉં. મને તો જો આરતી ખાલી મને આલુ સેવ ભાવે બરાબર. ગાઈસ જોઈ શકો છો હજુ અમે મોલમાં જ છીએ અને આરતી ખબર નહીં આખો મોલ ખાલી કરી નાખશે શું આજે ડીમાર્ટ. જો ગાઈસ મોન ફિનાઇલ જોઉં છું કામ સ્મેલ રહે શકતા એટલી કોમ્ફર્ટ લેવું છે. કોમ્ફર્ટ લઈ દેખાતું કમ્ફર્ટ આયરન ઓલું સોફ્ટ ટચ છે હજુ આરતી. હા આ જ લેવું પણ નાની આવત મોટી નહીં આવતી. આમાં હશે ને તો ત્યાં નહીં જોવાનું, અહીંયા જોવાનું. 220 માં મોલસ આવ્યું. 235 નું આવ્યું. ખાલી એની પ્રાઇસ અહીંયા જોવાની. આ લેવું છે ભાઈ. કયું હોય? સોફ્ટ ટચ છે ફ્લેવર વાળું આરતી. એવું તો ભાઈ આ બ્લુ બ્લેક લઈ લો. તો ગાઈસ આ હો ને વરસાદ આવશે કે એટલે કપડા હો ને ઉઈએ પેલા થઈ જાય છે. આખા ગંધ મારી જાય. હા ગંધ મારી જાય એટલે ને આ વિદાકી એટલે મસ્ત સ્મેલ હોય. તો ચલો આ લઈ લીધો. આ પાઉચ આવો ને પાઉચમાં તો જોઈ રહી જાય એટલે બોટલ સારી. ચલો આખું બાસ્કેટ ભર. થોડું થોડુંક લેવું છે ને આખું બાસ્કેટ ભર. લાય પકડાવ લાય. ના હું પકડી લઉં. લાય. આટલી શોપિંગ થઈ ગઈ છે અને આમાં ખાલી મારી એક જ વસ્તુ છે આ આલુ સેવ. બાકી તો ખાવાની હારી. જો અરે ઝાડુ જોઈને પડે જો આ પ્લાસ્ટિક નહીં છે. આના આમ તો હો ને આમ લાઈવ આ હારી હોય પણ ના ભાવ આપણને આવતો. એક કામ કર, આ ડીમાર્ટમાં ને બધી જગ્યાએ વાળી નાખ. અત્યારે આયા તે સારું આરતી નહીં જો. આજે આવ્યા તો બહુ ભીડ હોય અહીંયા. હવે અહીંયા ભાઈ શું લેવાય આરતી? હું છે ને દહીં લેવા આવીશ. દેખો ગાઈસ દહીંની ડોલ 1 કિલોનું દહીં આવવામાં ચીકું બહુ ભાવે. ખાવાનું જ્યાં હોય ને એ જ ઘૂસી જઈએ છે. આખું ફ્રીજ તો ભર્યું હોય. ફ્રીજ ભરીશ ગાઈસ પણ આ ડોલ ખાલી થઈ ગઈ હતી. આરતી અત્યારે એક જ લેજે હે ને, હા તો કેમ કે વાતાવરણ કેવું બહુ ઓલું હોય વરસાદનું એવું. આ પેલું પીઝાનું પેલું આવે છે એ લેવું મારતો. પીઝાનું પીઝા રોટલી, હા પીઝાની રોટલી લેવી. પીઝાની રોટલી पिज्जा बनाने का અહીંયા હશે રે. रोटला એ રોટલા आमाई जा અહીંયા હશે ને આરતી? आमा से आमा नहीं लागतो क्या से પૂછના ઓલામ ના. હા ઓલા સ્ટાફ હશે ને, મે આઈ હેલ્પ યુ વાળા. ગાઈસ ખરેખર બ્લોગ બનાવવાનું ચાલુ કરું ને તો એટલી મજા આવે છે ને, બહુ જ મજા આવે છે બ્લોગ બનાવવાની. હવે તો મને શરમ પણ નથી આવતી અને અમે ગમે ત્યાં બનાવી દઈએ છીએ ગાઈસ. જોઈ લો. પાટલો લઈ લો. આમ બેસવાનો હારો હજુ અલી બે હવાય નહીં, ઉભી થા. બે હાઈ લાગો કર નહીં કઈ આમ જો. શું બેહી જા અને થોડીક મજા લેવાની હોય પૈસા ના આવે બેહી જા હજુ બાબા જા આ જો ગાઈસ આમ જો. આ ઘરનો પાટલો એકદમ એરિયા માં દીકરી જો. આપણે ઘર જ સારી મોલ આપણે ખરીદતા નહીં તો ઘર જો આ પાટલો લઈ લઈએ સારું હોય ને ફાઇનલ ના પાટલો મજબૂત છે. જાડા માણસો બેવું તે કાંઈ ના થાય. પણ જાડું કોણ ઘરમાં? જાડું તો તમે
હું કરવા પાટલામાં બેવું? હું તો નીચે જ બેવું. ના બેવું તારે નીચે હોવું. આરતી ચાલ હવે ઘરે ગટુ એકલો હ. કેટલા વાગ્યા? 4 વાગવા આયા. આ તો ગાઈસ મત લઈ જશું. તો મેં તો સિયા તો હો ને ગાઈસ ચોકલેટ માટે બી આવીશ પણ હું એના ડોક્ટરે હવે જીગુ શું કરું છે જીગુને જોઈએ હવે ઓસિકાન કવર જીગુ તો જોવો કરે છે ના આ શું કરો છો તમે આરામદાયક બહુ ઊંઘ આવી ખરેખર હુઈ ગયું એવું થયું મને. હા સુઈ જાઓ થાકી ગયો. લે હુઈ ગયો. હા સુઈ જાઓ જોઈ લો આરતીને આ કેવું લાગે છે ગાઈસ? પસંદ આવી ગયું કે શું આરતી? હા આ રાંતી બાંધી હોય ને તો આમ પણ આપણે તો ક્યાં રસોડું? આપણે તો નીચે બેન બનાવવાનું હોય ખાવાનું. નીચે બેન બનાવશો હવે અહીંયા આમાં ખાવાની વસ્તુ રાખશે એક એક કાજુ બદામ આપણે એવું અત્યારે કર્યું બધા એટલે પણ બાસ્કેટ લઈ આવવાનું અરે કોઈ નહીં લઈ જાય. ના અહીંયા તો બાપા એક વસ્તુ અંદર પેલું થઈ જાય મોમાં નોંધી નોંધી બધી લીધું કઈ નહીં બીજું લઈ લેશું. લાય પકડો લાય લા મારે લેવો તો લાય તું વજન ના લે. હમણાં પછી લેશું ચાલો શું આ જો ગાઈસ હવે તું જ ઉચકજે હવે. આયન મોલમાં એટલે કંઈક તો લેવાય જાય આટલી તો શોપિંગ થઈ જોઈ લો ગાઈસ. મોલની શોપિંગ ના શાકભાજીની શોપિંગ જો આટલી વસ્તુ ગાઈસ 2000 રૂપિયાની આવી બોલો ખાવું તો પડે જ નહીં તો પછી નાસ્તો તો ચાલો હવે જઈએ હવે ઘરે. હવે તો કેટલી વાર મેં કીધું ઘરે જઈએ ઘરે જઈએ. કેટલા વાગ્યા માગટુડે એકલો અરે ટાઈમ જોઈએ. એમાં છોકરો ગાઈસ અત્યારે ઘરે આવી ગયા છે હવે અને શિવને દવરા પીવડાવી છે ની મમ્મી. આમ કરશે એને દવા પીવે ને આજની રાતે એને આરામ થશે હા ગળી જા બસ આહાહા. લે, લે. ઊભી રહે જલ્દી ઊભી રહે. બસ 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 હવે બીજી દવા પી બીજી પેલા દવા તો પી લે બેટા. એને મટી જાય ને એવું કીધું ડોક્ટરે નહીં સીવ આ તો આખું કરી નાખી દેવાનું આ તો નકરું પાણી જાવ હશે આ તો નકરું પાણી જાવ પણ હવે તો સિયા દવા પી. પાણી પાણી લે લે લા 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 લે આ તું જાતે પી લે આકા આંખો શિવ પીવી તો પડશે બેટા. બીજા 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 આ સબા લે હવે તો એક તો ગરી ગરી જા આ છેલ્લી પી લે. ઘરે જ બનાવો આ તો ગટ્ટુ ના પીતી જ શકશું બધા નહીં કરકે જા પૂછ જેવું અને હલાઈને પીવરા છે આરતી ખબર ને ભાઈ ગઈ ફેર કેવું થઈ ગયું તું. આટલી પી લે બેટા છેલ્લે પછી તને મટી જશે. પી લે હાલ લે પી લે બહુ. શિવ ડાઈ થઈ ગઈ પણ પેલા દવા નથી પેલા તો લીધી. નતી પીતી કેટલું બધું રોતી હતી માસી હવે તો પી લેસ માં છોકરો ડાય થઈ ગયો બાપા માં ગટ્ટુ આ તો શક્તિ ની સાપર આ પતી જાય ને પછી શક્તિ ના ટીપા ચાલુ કરી દે ખાઈ ને એના લીધે સફરજન વનરાજને કીધું આપી ખાવાનું શું કીધું ડોક્ટરે તીખું તરેલું બધું બંધ તારે હમણાં શાક રોટલી દૂધની બનાવો ના પાડી હતી ને હે દૂધનું કહેતો. દૂધ એવું આપવાનું દૂધ અને કેળા દૂધની ના પાડી હતી એવું કહેતો હતો. સફરજન આપવાનું સફરજન મારવાનું હા सफरजन आपन सफरजन खावानो सरप्राइज. सफरजन 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 खाने का है क्या बोले डॉक्टर सफरजन खाने का ऐसा बोले केला नहीं खाने का केला खाने का नहीं खाने का बोल नहीं खाने का એ શું બીમાર હે એટલે અત્યારે એનો બોલી નહીં શકતી બચાઈ તો. પોઝિશન જ નહીં અમે તો દવાની ટોકરી હું શું તે બધી દવા નાખી દઉં છું તમારો દવાની ટોકરી જ ભરાઈ જાય છે તો ગાઈસ આ બ્લોગનો હવે હું એન્ડ કરું છું અને જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો તમે અમારી YouTube ચેનલ ઉપર નવા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય.